નમસ્કાર મિત્રો, ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને ફરી એકવાર ઝાટકો લાગ્યો છે। આજે 24 તારીખે ચૈતર વસાવાની હાઈકોર્ટમાં સુનાવણી હતી, જેમાં ચૈતર વસાવાએ જામીન અરજી મૂકી હતી, પરંતુ ચૈતર વસાવાની જામીન અરજીને હાઈકોર્ટે નામંજૂર કરી દીધી છે। ચૈતર વસાવાની જામીનને નામંજૂરી આપવાનું કારણ કોર્ટમાંથી જાણવા મળ્યું છે કે મિત્રો, ચૈતર વસાવાને અગાઉ જામીન મંજૂરી આપી હતી ત્યારે ચૈતર વસાવાને ગુના વધ્યા છે। ઘટવાની જગ્યાએ ચૈતરભાઈ વસાવાના ગુના વધવાના કારણે હાઈકોર્ટે જણાવ્યું છે કે ચૈતર વસાવાની જે જામીન છે એને નામંજૂરી કરવામાં આવશે અને સત્તામાં રહેલા માણસને જો જામીન મળી જાય તો પબ્લિક જોડે એવો સંદેશ પહોંચે છે કે ન્યાય વ્યવસ્થા કરતાં પણ સત્તા મોટી છે। તે માટે ન્યાય વ્યવસ્થા દરેક માટે સમાન છે। તો 7 વર્ષની સજા ફરી છે ચૈતર વસાવાને, તો અત્યારે ચૈતર વસાવાના આ કારણોસર જામીનને નામંજૂરી કરવામાં આવી છે। હવે ફરી એકવાર આગળની તારીખોની રાહ જોવી પડશે ચૈતર વસાવાને અને ડેડિયાપાડાની જનતાને। શું ફરી એકવાર આગળની તારીખમાં ચૈતર વસાવાને જામીન મળશે કે નહીં મળે એ જાણીશું આગળની તારીખોમાં। ત્યાં સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરતી દેજો મિત્રો, આવા જ પ્રકારના વિડીયો જોવા માટે।